हेलो दोस्तों, वेलकम टू ट्रांजेंट एकेडमी। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં હશો, મસ્ત હશો। હવે ફ્રેન્ડ્સ, આપણા ડિપ્લોમા ટુ ડિગ્રી એડમિશન માટે આપણે આની પહેલાંના એક વિડીયોમાં આપણે ચર્ચા કરેલી હતી કે ભાઈ D2D એડમિશન માટે 2023-24ની પ્રોસેસની અંદર તમારે એક એક્ઝામ આપવી જોશે, એન્ટ્રન્સ એક્ઝામ। અને એન્ટ્રન્સ એક્ઝામના મેરિટ પ્રમાણે તમને કોલેજ છે એ એલોટ થશે, બરાબર। એટલે આની પહેલાં એક મેં વિડીયો બનાવ્યો ત્યારે મેં કીધું હતું ભાઈ તમારે એક્ઝામ લેવાની છે, ફેબ્રુઆરી મહિનાની અંદર એક્ઝામ આવશે ને જ્યારે એનો સિલેબસ આવશે ત્યારે આપણે વિડીયો બનાવશું। તો આજના દિવસમાં એનો સિલેબસ આવી ગયો છે, બરાબર। તમને કયા સબ્જેક્ટ એક્ઝામની અંદર પૂછવાનું છે, કેટલા માર્કનું પેપર હશે, બરાબર, કેટલા સબ્જેક્ટમાંથી મતલબ કયા સબ્જેક્ટમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે એ બધું આપણે પીડીએફનો આવી ગઈ છે, બરાબર, નોટિફિકેશનની અંદર। તો આપણે એ ચર્ચા કરતા જઈએ ભાઈ તમારે કેટલું વાંચવાની હવે તૈયારી કરવાની શરૂઆત કરવાની છે, બરાબર, જેથી તમને આઈડિયા આવતો જાય ભાઈ આપણે ડિપ્લોમાની અંદર કયા સબ્જેક્ટમાંથી આપણે પ્રિપેરેશન કરવાની છે, જેથી આપણે સારો સ્કોર કરી શકીએ અને સારામાં સારી કોલેજ સુધી આપણે પહોંચી શકીએ, બરાબર। એટલે જેટલા પણ વિદ્યાર્થી મિત્રોને ભાઈ એવી ઈચ્છા છે કે ભાઈ મારે સારામાં સારી કોલેજ સુધી પહોંચવું છે, તો તમે જે અત્યારે જે સિલેબસ તમને કહેવામાં આવે છે એ સિલેબસ ઉપર સારો એવો સ્કોર કરશો એટલે તમને વાંધો નહીં આવે, બરાબર। તો તમે સારામાં સારી કોલેજ સુધી આરામથી પહોંચી શકો છો, બરાબર। વન બાય વન આપણે જોતા જઈએ તો કે સૌથી પહેલાં D2D એટલે કે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, બરાબર, એને આપણે DD સેટ તરીકે ઓળખવામાં આવે છે 2023-24માં એડમિશન માટે। હવે અહીંયા પ્રોસેસમાં લખેલી છે, બરાબર, તમારી પાસે બે પેપર તમને લેવામાં આવશે, બરાબર, પેપર નંબર 1 અને પેપર નંબર 2। પેપર નંબર 1 છે ને એમાં કેમિસ્ટ્રી ને ફિઝિક્સ પૂછવામાં આવશે, બરાબર। પેપર નંબર 1 છે એની અંદર કેમિસ્ટ્રી 25 ક્વેશ્ચન હશે, એક ક્વેશ્ચનના 2 માર્ક, એટલે ટોટલ આપણે 50 માર્કનું કેમિસ્ટ્રી પૂછવામાં આવશે, બરાબર। એટલે કેમિસ્ટ્રીના તમને 25 ક્વેશ્ચન પૂછવામાં આવશે। ત્યાર પછી ફિઝિક્સના સેમ એઝ ઇટ ઇઝ 25 ક્વેશ્ચન હશે અને 50 માર્ક્સ હશે, બરાબર, એટલે એક ક્વેશ્ચનના 2 માર્ક, એટલે 25 નું 50, ટોટલ તમારું પેપર નંબર 1 છે ને એ 100 માર્કનું હશે, ઓકે। ત્યાર પછી બીજા નંબરની તો કે પેપર નંબર 2 તો કે મેથ્સ, એની અંદર તમને મેથ્સ પૂછવામાં આવશે, એટલે 25 માર્કનું મેથ્સ પૂછાશે, એટલે 25 ક્વેશ્ચન પૂછાશે અને 50 માર્ક, એટલે એક ક્વેશ્ચનના 2 માર્ક। ત્યાર પછી સેમ એઝ ઇટ ઇઝ સોફ્ટ સ્કિલ, બરાબર, એ 25 ક્વેશ્ચન પૂછવામાં આવશે ને એના પણ 50 માર્ક, એટલે એક ક્વેશ્ચનના 2 માર્ક। એના પ્રમાણે ટોટલ તમારું 200 માર્કનું પેપર થશે। પેપર નંબર 1 100 માર્કનું, પેપર નંબર 2 100 માર્કનું, ટોટલ તમારે ક્વેશ્ચન કેટલા થશે તો કે 100, બરાબર, પણ એક ક્વેશ્ચનનો 2 માર્ક, એટલે તમારું પેપરના માર્ક્સ કેટલા થશે તો કે 200, ઓકે। એ પ્રમાણે તમારે પેપર દેવાનું થશે। એટલે આ એક્ઝામની પેટર્ન છે, 50 ક્વેશ્ચન પેપર નંબર 1, 50 ક્વેશ્ચન પેપર નંબર 2, એક ક્વેશ્ચનના 2 માર્ક, 100 ક્વેશ્ચન કરવાના છે અને 200 માર્કનું આપણું પેપર થશે, બરાબર। હવે એની અંદર મતલબ આપણે કીધું ભાઈ કેમિસ્ટ્રી છે, ફિઝિક્સ છે, મેથ્સ છે અને સોફ્ટ સ્કિલ છે, પેપર નંબર 1 અને પેપર નંબર 2। તો એની અંદર શું ને ક્યાંથી પૂછાશે એ આપણે બધું જોતા જઈએ। એટલે આમ જોવા જઈએ તો એક રીતે તો ખોટું કહેવાય, કારણ કે ભાઈ આપણે 3 વર્ષમાં મેં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું છે ને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાંથી ક્વેશ્ચન નથી પૂછવાનું, ખાલી બસ મેજિક આપણે કેમિસ્ટ્રી, ફિઝિક્સ ને મેથ્સ ને સોફ્ટ સ્કિલ, જેમ કે છઠ્ઠા સેમેસ્ટરમાં પૂછ્યું હોય તો ઘણા વિદ્યાર્થી મિત્રો માન બિચારા આપણે મેથ્સમાં પાસ થયા હોય, કેમિસ્ટ્રીમાં ને એમાંય માન પાસ થયા હોય, તો હવે આ બધું 25 માર્કનું પૂછે તો એ થોડુંક અઘરું કહેવાય આપણા માટે, કારણ કે ભાઈ હવે ટેકનિકલ ક્વેશ્ચન અને આપણે જે ટેકનિકલમાંથી પૂછતું હોય તો એમાં આપણી કમાન્ડ હોય, આપણે થોડી ઘણી મહેનત કરીને એમાં કાંઈ કવર કરી શકીએ, કારણ કે હવે 2 વર્ષથી તો મેથ્સ ભણ્યા નથી, 2 વર્ષથી કેમિસ્ટ્રીને જ જોયું, ફિઝિક્સને જ જોયું, હવે આ પૂછ્યું છે, એટલે એક રીતે આમ ખોટું કહેવાય, પણ હવે આ લોકોએ જે નિર્ણય લીધો છે હવે એના પ્રમાણે, બરાબર, આપણે તો હવે આપણે એડમિશન લેવાનું છે એટલે આપણે એક્ઝામ દેવાની થશે જ, ઓકે। હવે તો કે મેથ્સની અંદર તમારે શું પૂછાશે, તો તમે બધા સિલેબસની અંદર જોશો ને તો તમે જે ડિપ્લોમાની અંદર ભણ્યા છો ને એ જ બધું એમાં આવશે, બરાબર। તમે 4 સબ્જેક્ટ ડિપ્લોમાની અંદર તમે ભણી ગયા છો, મેથ્સ ભણી ગયા છો, બરાબર, ત્યાર પછી તમે એપ્લાઇડ ફિઝિક્સ ભણી ગયા છો, મિકેનિકલ ને એવા બધા વિદ્યાર્થી મિત્રોને એપ્લાઇડ ફિઝિક્સ આવશે, બાકી કોમ્પ્યુટર ને ઇલેક્ટ્રિકલ ને એ બધાને આપણે ફિઝિક્સ આવતું। પછી તમે સોફ્ટ સ્કિલ, એટલે કે તમે સોફ્ટ સ્કિલ સૌથી પહેલા જે આપણે પહેલા નંબરનો આપણે આવતો સેમેસ્ટર 1 ની અંદર સબ્જેક્ટ ઇંગ્લિશ કે એ સોફ્ટ સ્કિલની અંદર જ આવી જાય, બરાબર, અને કેમિસ્ટ્રી, આ બધા તમે 4 સબ્જેક્ટ તમે ભણી ગયા છો, બરાબર। તો ઈ ને એ જ પાછું રિપીટ કરવાનું છે ને હવે તમારે MCQ બેઝ તમારે તૈયાર કરવાનું થશે, ઓકે। હવે મેથ્સની અંદર આપણે જોઈએ તો મેથ્સનો સિલેબસ તમને શું કહે છે તો કે ભાઈ ડિટર્મિનન્ટ્સ અને મેટ્રિક્સ, આપણા ડિપ્લોમા ફર્સ્ટ સેમેસ્ટરની અંદર શરૂઆત જ ત્યાંથી થાય છે, ડિટર્મિનન્ટ અને મેટ્રિક્સની, ત્યાં પછી ટ્રિગોનોમેટ્રી, બરાબર, પછી વેક્ટર્સ, કોઓર્ડિનેટ એન્ડ જીઓમેટ્રી, પછી ફંક્શન એન્ડ લિમિટ, ડિફરન્શિએશન, ઇન્ટિગ્રેશન, લોગેરિધમ ને સ્ટેટિસ્ટિક્સ। 1 અને 2 ના બે સિલેબસ આપણે કમ્બાઈન કરી દીધા, મેથ્સ 1 મેથ્સ 2 ને એપ્લાઇડમાં આપણે મેથેમેટિક્સને જે ભણ્યા છે સેમેસ્ટર 1 અને 2 માં જે મેથ્સ ભણી છે બધું મેથ્સ તમારે આની અંદર આવી જશે, બરાબર। એટલે 50 માર્કનું તમને મેથ્સ પૂછવામાં આવશે, ક્વેશ્ચન 25 છે, માર્ક્સ કેટલા છે 50, ઓકે। એટલે 1 અને 2 નું મેથ્સ કરવાનું ચાલુ કરી દેજો। હવે એના પછી આપણે સોફ્ટ સ્કિલની અંદર વયા જાય તો સોફ્ટ સ્કિલની અંદર તમને શું કહે છે તો કે ભાઈ આ 25 ક્વેશ્ચન હશે, 50 માર્ક્સ હશે। કમ્પ્રેહેન્સિવ ઓફ અનસીન પેસેજ, એટલે ફકરો આપ્યો છે, ફકરાની અંદરથી બરાબર ફકરો આપણે વાંચીને 5 ક્વેશ્ચન આપેલા છે, એ ક્વેશ્ચનના આન્સર આપણે દેવાના થશે, બરાબર। આવું આપણે 10મા ધોરણમાં એમાં જે આપણે કરતા એ જ પ્રમાણે છે કે ફકરો આપ્યો ને ફકરા પ્રમાણે આપણે એમાંથી વાંચીને આપણે આન્સર દેવાનો થશે, બરાબર।
ત્યાર પછી થિયરી ઓફ કોમ્યુનિકેશન એટલે મોડ ઓફ વર્બલ નોન વર્બલ ને કયા પ્રકારનું કોમ્યુનિકેશન છે એ બેઝિક. પછી રાઇટિંગ એટલે લેટર ને ઈમેલ રાઇટિંગ, બરાબર. પછી ગ્રામર છે તો બેઝિક આપણું ઇંગ્લિશનું જે ગ્રામર આવે છે, બરાબર, તો કે ભાઈ ટેન્સીસ છે, નાઉન, પ્રોનાઉન, આર્ટિકલ્સ છે, બરાબર. પછી આપણે કન્જક્શન છે, પ્રીપોઝિશન છે, તો એ બધામાંથી તમને ક્વેશ્ચન આવી શકે છે. કરેક્શન ઓફ ઇનકરેક્ટ વર્ડ્સ અને સેન્ટેન્સ, બરાબર, એટલે ભાઈ કોઈ સ્પેલિંગ ખોટો હોઈ શકે, કોઈ સેન્ટેન્સ ખોટું હોઈ શકે, કે ખોટા સેન્ટેન્સને આગળ પાછળ કરો, બરાબર, અથવા મતલબ જે સેન્ટેન્સ આગળ પાછળ આપણે હોય અલગ રીતે આપેલું હોય તો આપણે એને પ્રોપર એક સેન્ટેન્સમાં બનાવવાનું, ગોઠવવાનું, એવું બધું તમને આની અંદર પૂછી શકે છે. એટલે આ સોફ્ટ સ્કિલના તમને 25 ક્વેશ્ચન પૂછવામાં આવશે. જે ઇંગ્લિશમાં એમાં બધું આવતું એ જ બધી વસ્તુઓ છે, બરાબર. 25 ક્વેશ્ચન 50 માર્ક, ઓકે. એક ક્વેશ્ચનનો 2 માર્ક. એટલે આપણે જોયું મેથ્સ 1 જોયું, ત્યાર પછી આપણે સોફ્ટ સ્કિલ એટલે મેથ્સ મતલબ 1 2 2 એને આપણે આવી ગયું એ પ્રમાણે, બરાબર. પછી સોફ્ટ સ્કિલ. હવે એપ્લાઇડ ફિઝિક્સની વાત કરીએ તો કે જે આપણે ડિપ્લોમામાં ભણી ગયા છે એ જ યુનિટ્સ અને મેઝરમેન્ટ, બરાબર. ત્યાર પછી ક્લાસિકલ મિકેનિક્સ, ઇલેક્ટ્રિકલ કરંટ, પછી હીટ અને થર્મોમેટ્રી, વેવ મોશન અને ઓપ્ટિક્સ અને એકાઉન્ટિક્સ, ઓકે. આ બધું તમારે તૈયાર કરવાનું થશે વ્યવસ્થિત રીતે. તમારે પાસે ડિપ્લોમાની બુક હોય તો એ વાંચવાની ચાલુ કરી દેશો. MCQ ને એવા બધું જે કંઈ પણ છે એ બધું તૈયાર કરવાનું તમારે ચાલુ કરવાનું થશે, બરાબર. જેમ કે પેલા યુનિટ્સ અને મેઝરમેન્ટ, તો ભાઈ કયા યુનિટ છે, કોના કયા યુનિટ છે, બરાબર. મેઝરમેન્ટ કેવી રીતના થાય છે, વર્નિયર કેલિપર્સ ને માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ ને એ આપણે એની અંદર ભણી ગયા છે, એ જ બધું આની અંદર આવશે, બરાબર. ત્યાર પછી આપણે ક્લાસિકલ મિકેનિક્સ છે, ઓકે, તો એ થોડુંક મિકેનિકલ વાળાનો પાર્ટ થઈ જાય. પછી ઇલેક્ટ્રિક કરંટ એટલે એ આપણે ઇલેક્ટ્રિકલ વાળાનો પાર્ટ થઈ જશે. હીટ ટ્રાન્સફર, તો આ બધું આવતું હીટ ટ્રાન્સફર છે. થર્મોમીટરની અંદર આપણે થર્મોમીટર ને એ બધું ભણી ગયા છે, ઓકે. પછી વેવ મોશન્સ અને ઓપ્ટિક્સ ને એકાઉન્ટિક્સ, બરાબર. એટલે એની અંદર તમે જો વેવ મોશન છે, ટાઈપ્સ ઓફ વેવ્સ આવે, બરાબર. એ બધા ટોપિક્સ આની અંદર કવર થશે ફિઝિક્સની અંદર. કેમિસ્ટ્રી તો કે ભાઈ સૌથી વધારે અઘરો સબ્જેક્ટ લાગતો હોય તો એ કેમિસ્ટ્રી કહી શકાય. અને કેમિસ્ટ્રીની અંદર તમે સિલેબસ તો જુઓ, ઇનઓર્ગેનિક, એનાલિટિકલ, ફિઝિકલ, એપ્લાઇડ ને ઓર્ગેનિક, આવી રીતના અલગ અલગ પાર્ટ પાડે છે. ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર એટોમિક સ્ટ્રક્ચર અને કેમિકલ બોન્ડિંગ, આ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર. પછી એનાલિટિકની અંદર સોલ્યુશન્સ અને આયોનાઇઝેશન. પછી ફિઝિકલ કેમિસ્ટ્રીની અંદર ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી, કરોઝન ઓફ મેટલ, બરાબર. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી અને કરોઝન ઓફ મેટલ. પછી એપ્લાઇડ કેમિસ્ટ્રીની અંદર વોટર ટ્રીટમેન્ટ અને લ્યુબ્રિકન્ટ. અને ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર બેઝિક કોન્સેપ્ટ અને પોલિમર્સ. આટલું તમને છે ને કેમિસ્ટ્રીની અંદર પૂછાશે. એ આપણે જે ડિપ્લોમાની અંદર ભણી ગયા છીએ એ જ બધું તમારે તૈયાર કરવાનું થશે. પણ હવે આજે વખતે તમારે થોડું MCQ બેઝડ તમારે તૈયાર કરવાનું થશે, બરાબર. કે ભાઈ આમાંથી હવે MCQ જે પૂછાતા હોય ને ક્યાંથી કેવા MCQ પૂછાઈ શકે છે એ બધું આપણે પ્રોપર તૈયાર કરવાનું થાય, બરાબર. એટલે હવે જેને સારા કોલેજમાં એડમિશન લેવું છે, બરાબર, તો એમને સારા એકદમ વ્યવસ્થિત રીતે તૈયારી કરવી પડશે. હવે ડિપ્લોમાની અંદર ભલે તમે થોડા ઘણા નબળા વિદ્યાર્થી હોઈ શકો, પણ જો આની અંદર તમે થોડીક સારી એવી મહેનત કરી લેશો તો તમને ફાયદો એ થઈ શકે કે તમે સારી એવી કોલેજમાં તમને એડમિશન મળી જાય તો તમારું ભવિષ્ય તમે વધારે સારું બનાવી શકો છો, બરાબર. એટલે મેઇન વસ્તુ છે ભાઈ આમાં વધારે આપણે કવર કરી શકીએ ને એવા માર્ક્સ જોઈને તો મેથ્સ છે. જો મેથ્સ તમે વ્યવસ્થિત રીતે સારું એવું ફાવતું હોય, બરાબર, તો તમને પ્રોબ્લેમ ન આવી શકે. અથવા થોડી પ્રેક્ટિસ કરો એટલે મેથ્સમાંથી તમે માર્ક્સ કવર કરી શકો છો. પછી ફિઝિક્સમાંથી એ કરી શકો છો, બરાબર. હવે જે લોકોને ઇંગ્લિશ ન ફાવતું હોય તો એને થોડીક મહેનત કરવી પડે. બાકી આ પોઈન્ટ છે, બરાબર, તો કે એટલે આ પોર્શન આપણે તમે સારો એવો કવર કરી શકો. જેમ કે લેટર છે, ગ્રામર છે, કરેક્શન ઓફ વર્ડ્સ છે, બરાબર, કોમ્પ્રિહેન્સિવ છે, તો એમાંથી તમે માર્ક્સ એટલે આ 3 પોર્શન એવા છે કે જેમાં છે ને તમે ઇઝીલી થોડું ઘણી મહેનત કરો એટલે તમારો વાંધો ન આવે. બની શકે જેને કેમિસ્ટ્રી વધારે સારું એવું ફાવતું હોય એને વાંધો ના આવે, બરાબર. બાકી જે લોકો માટે કેમિસ્ટ્રી એમ કહેવાય કે ભાઈ માંડ પાસ કર્યું હોય ને ભાઈ બહુ કાંઈ સમજાતું ના હોય તો એ લોકો માટે કેમિસ્ટ્રી વાળો પાર્ટ છે ને એમાંથી તૈયાર કરવું અને એમાંથી માર્ક્સ લેવા થોડું અઘરું પડે. પણ તૈયારી બધાની કરવાની ભાઈ બને ત્યાં સુધી જેટલું સહેલું હોય બધું વ્યવસ્થિત રીતે તૈયાર કરી લેવાનું થશે, બરાબર. તો તમારા 200માંથી સારો એવો સ્કોર આવશે અને સારો એવો સ્કોર આવશે તમે સારી જગ્યાએ પહોંચી શકશો. એટલે આ આપણે સિલેબસની એક પેટર્ન હતી, બરાબર. જે DD સેટ તમારે એક્ઝામ લેવાની છે. હવે એક્ઝામ ક્યારે છે એને ફોર્મ ભરવાનું કઈ રીતના આવશે એ આવશે, બરાબર. નેક્સ્ટ મતલબ કાંઈ એની નોટિફિકેશન આવશે ત્યારે હું વિડીયો બનાવીશ, બરાબર. બાકી તેની નોટિફિકેશન જોતી હોય તમારે કે ભાઈ આપણે સિલેબસની નોટિફિકેશન તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અથવા આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ મેં મોકલેલી છે, તો ત્યાંથી તમે લઈ શકો છો, ઓકે. બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય એક્ઝામને રિલેટેડ તમે ક્વેશ્ચન પૂછી શકો છો, બરાબર. કમેન્ટ કરી શકો છો અથવા પર્સનલમાં મને મેસેજ કરી શકો છો, ઓકે. Thank you for watching this video. Like, share and subscribe Transient Academy.